શ્રી હનુમાન પુરાણ પુષ્પ 83। મેઘનાદના મનમાં પાક્કી દહેશત હતી કે બ્રહ્મપાસથી બાંધીને હું રાજસભામાં લઈ ગયો હતો એનું વેર વ્યાજ સાથે વસૂલ કર્યા વિના આ વિકરાળ વાનર જમશે નહીં। પાછા ફરેલા મેઘનાદને ફરીથી પ્રોત્સાહિત કરી રાવણે રણમેદાનમાં વિદાય કર્યો। નવો રથ જોડી મેઘનાદ ફરી પાછો રણમોરચે આવી પહોંચ્યો। મેઘનાદે આ વખત હનુમાન હાજર ન હોય એ મોરચે યુદ્ધ માટે પસંદ કર્યો। જાંબવાન જે મોરચો સંભાળી રહ્યા હતા ત્યાં એણે આવતા વહેત જ બરાબરનો તરખાટ મચાવી દીધો। મેઘનાદની બાણવર્ષાએ વાનર સેનાનો ભયંકર સંહાર સર્જી દીધો। સુગ્રીવ, અંગદ, નલ, નીલ જેવા શૂરવીર યોદ્ધાઓ મેઘનાદના બાણોના એક ધારા મારાથી ઘાયલ થઈને ભૂમિ ઉપર પટકાયા। જાંબવાનને મોરચે વાનરોને માત કરી મેઘનાદ બીજે મોરચે ચાલ્યો ગયો। વાનરોના આર્તનાદ સાંભળીને, ઘાયલોના કરુણ પોકારો સાંભળીને વિભીષણ સૌની ખબર કાઢવા નીકળ્યા। કોણ કોણ જીવિત છે, કોણ કોણ કામ આવી ગયું એ બધી બાબતોનો ક્યાસ કાઢવા વિભીષણ નીકળ્યા હતા। પડાવેથી વિભીષણ નીકળ્યા ત્યારે એમની પાસે છેલ્લા સમાચારો તો ખૂબ જ ચોંકાવનારા આવ્યા હતા। મેઘનાદની બાણવર્ષાથી લક્ષ્મણજી પણ મૂર્છિત થઈ ગયા હતા। વિભીષણ ઘાયલ વાનરોની નોંધ લેતા લેતા જાંબવાનની પાસે આવ્યા। તેમની સ્થિતિ જોઈ એમની તો છાતીના પાટિયા જ બેસી ગયા। વૃદ્ધ જાંબવાનનું પ્રાણ પંખેરું ઉડી જવાની એમને આશંકા થવા લાગી। વિભીષણે નિશ્ચેતન અવસ્થામાં પડેલા જાંબવાનની છાતી પર હાથ મૂક્યો। હૃદય હજુ ધીમું ધીમું ધબકી રહ્યું હતું। નાક પાસે આંગળી મૂકી તો જણાયું કે શ્વાસ પણ ધીમો ધીમો ચાલી રહ્યો હતો। ખૂબ જ પ્રેમપૂર્વક એમને આખે શરીરે વિભીષણ હાથ ફેરવવા લાગ્યા। એમના પ્રેમાળ સ્પર્શથી જાંબવાનની બેહોશી તરત જ દૂર થઈ ગઈ। એ ભાનમાં આવ્યા એટલે વિભીષણે એમને પૂછ્યું, કેમ જાંબવાનજી, હવે કેમ લાગે છે? ક્ષીણ સ્વરે જાંબવાન બોલ્યા, બાણના ઘા ખૂબ જ વસમાં લાગ્યા છે, પાંખો પણ પૂરી ઉઘાડી શકાતી નથી। વિભીષણ, આ તમને પણ અવાજ પરથી પીછાણ્યા, પણ મારા સમાચાર પૂછવાને બદલે મને હનુમાનજીના સમાચાર સંભળાવો। પવનપુત્ર કુશળ તો છે ને? વિસ્મય પામીને વિભીષણ બોલ્યા, જાંબવાનજી, મને તમારી આ વાત સમજાતી નથી। તમે વાનર સમ્રાટ સુગ્રીવના સમાચાર નથી પૂછતા, તમે યુવરાજ અંગદ વિશે કાંઈ નથી પૂછતા, લક્ષ્મણજી લડી રહ્યા છે કે ઘાયલ થઈને મૂર્છિત થયા છે એના પણ કાંઈ સમાચાર નથી પૂછતા। તમે તો માત્ર મહાવીરની જ કુશળતા પૂછી રહ્યા છો। તમારા આ પ્રશ્નનો હેતુ મને સમજાવો। જવાબ આપવા જાંબવાન અડધા બેઠા થયા। મહાવીર વિશે વાત કરવાની આવતા જ એમના ખોડિયામાં નવો પ્રાણ સંચાર થવા લાગ્યો। અવાજની ક્ષીણતાએ ઓસરી ગઈ। ધીર ગંભીર સ્વરે જાંબવાનજી બોલ્યા, વિભીષણજી, મહાવીર બજરંગબલી જ રામસેનાના પ્રાણ છે। હનુમાનજી જીવતા હોય તો વાનરોની મૃતપાય સેના પણ જીવિત જ છે। હનુમાનજીના પ્રાણ આ ઘોર સમરાંગણમાં પરવારી ચૂક્યા હોય તો પછી આપણે સૌ પણ મરેલા જ છીએ। પવનપુત્ર તો અમારા સૌની પ્રેરણાના પ્રચંડ સ્ત્રોત છે। એમની હૂંફે, એમના પ્રતાપે તો મરેલા મળદામાંય પ્રાણ ફૂંકાય। વિભીષણ જાંબવાનને આગળ કંઈ પૂછવા જતા હતા ત્યાં જ સામેથી હનુમાનજીને આવતા જોયા। તરત જ વિભીષણજી બોલી ઉઠ્યા, જાંબવાનજી, તમને આનંદ મંગલના સમાચાર આપું। અંજની પુત્ર તો સામેથી જ ચાલ્યા આવે છે। હે મારુતિ આવ્યા? જાંબવાન પૂરા બેઠા થઈ જતા બોલ્યા, તો મારા બધાય ઘા રૂઝાઈ ગયા જ સમજો। પધારો પવનપુત્ર। હનુમાનજીએ ઘૂંટણે પડી જાંબવાનનો ચરણ સ્પર્શ કર્યો। અંતરની આશીષથી નવાજતા જાંબવાને કહ્યું, અંજની પુત્ર, અમર રહો। તમારી અમરતામાં અત્યાચારીઓના મૃત્યુઘંટના નાદ મને સંભળાઈ રહ્યા છે। જાંબવાનના આખા શરીરે હનુમાનજીએ પ્રેમભર્યો હાથ ફેરવ્યો। જાંબવાનના ઘાયલ અંગોમાં નવી ચેતના આવવા માંડી। મોઢા ઉપર દિવ્ય પ્રકાશ પથરાવા લાગ્યો। હનુમાનજીને ખભે પોતાનો પ્રેમાળ હાથ મૂકી જાંબવાન બોલ્યા, કેસરી પુત્ર, કેસરી સિંહની માફક અમારા સૌની રક્ષા કરો। આપણા વાનરોમાં તમારા સિવાય કોઈ જ પૂર્ણ પરાક્રમી નથી। તમે એક જ આવી વિષમ પરિસ્થિતિમાંથી રામસેનાને સહી સલામત પાર ઉતારી શકશો। દક્ષિણને સાગર તટે જાંબવાને હનુમાનજીને એમની શક્તિનું ભાન કરાવ્યું હતું અને હનુમાનજીની અંદરની ચેતના જાગી ઉઠી હતી। એમ અત્યારે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક હનુમાનજીએ સેનાનું નેતૃત્વ સંભાળી લીધું હતું। જાંબવાનજીનો મોરચો હનુમાનજીએ સંભાળી લીધો
એટલે સેનામાં નવા પ્રાણનો સંચાર થયો. વાનરો અને રીછો પ્રાણને હોડમાં મૂકીને લડવા લાગ્યા. હનુમાનજીએ પણ પહાડોની વર્ષા ચોપાસથી વર્ષાવી રાક્ષસ સેનામાં હાહાકાર મચાવી દીધો. મેઘનાદની જીતમાં આવેલી બાજી પરાજયમાં પલટાઈ ગઈ. હનુમાનજીએ સાક્ષાત મહાકાળનો રૂપ લઈ સમરાંગણમાં લડતા જોઈ એ તો તરત જ પાછો લંકા તરફ ફરી ગયો. મેઘનાદને અંતરમાં ભણકારા વાગી રહ્યા હતા કે હનુમાનજીને ઝપાટે ચડશે તો એનું મોત થયા વિના રહેવાનું જ નથી.